નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ડાંગ પંથકમાં ચોમાસું સક્રિય થયા જેવો માહોલ, ખેડૂતોની હાલત કફોડી। હવામાન વિભાગની આગાહી અને અંબાલાલ કાકાની પૂર્વતાનુમાન અનુસાર ભર ઉનાળે ચોમાસું બેઠું હોય એવું વાતાવરણ નિર્માણ થવા પામ્યું છે, જ્યાં ડાંગ જિલ્લામાં દરેક ગામોમાં સતત વરસાદ વરસતા મિની કાશ્મીરી સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું, તો બીજી તરફ વરસાદી કહેરમાં ખેડૂતોના ઊભા પાકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે। જગતના તાતને માથે હાથ દઈ રોવાનો વારો આવે છે। ગિરિમથક સાપુતારામાં આહલાદક માહોલ સર્જાતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ચારેક પર ધુમ્મસની ચાદર છવાઈ જતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરી વાહન હંકારવાની નોબત ઝીરો વિઝિબિલિટી બનતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। જોવો રહ્યો બિનબાદલ વરસાદના માહોલ। કાળઝાળ ગરમીના વાતાવરણમાં વરસાદી વિઘ્ન બનતા ખેડૂતોના ઊભા પાકોને થયેલ નુકસાનીની ભરપાઈ વિકાસશીલ સરકાર ખેડૂતોની બેલી બનશે કે ખેડૂતો પાયમાલની પરિસ્થિતિ વચ્ચે સરકાર તરફથી થયેલી નુકસાનીની ભરપાઈની આશા સેવી રહ્યા છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, સુરત।